હાલ ઉનાળામાં તળેલી વસ્તુ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પૂરી કે ભજીયા તળ્યા પછી તેલ કાળું થઈ જાય છે, તેલનો કલર બદલાઈ જાય છે। આ તેલનો બીજી વાર ઉપયોગ કરો છો તો વસ્તુ પણ બગડે છે અને સ્મેલ પણ આવે છે। આ કારણે અનેક લોકો આ તેલ ફેંકી દેતા હોય છે, પરંતુ તમે આ ટિપ્સ ફોલો કરશો તો ફરીથી તેલનો ઉપયોગ કરી શકશો અને વાસ પણ નહીં આવે। તો જાણો કુકિંગ ઓઇલમાં જામેલી ગંદકી કેવી રીતે સાફ કરશો। તેલમાં જામેલી ગંદકી સાફ કરવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 ચમચી આરા લોટ લો। ત્યારબાદ આ બાઉલમાં 4 ચમચી પાણી નાખો અને સ્મૂધ પેસ્ટ બનાવો। હવે આ પેસ્ટ તેલવાળા બાઉલમાં મિક્સ કરો અને ગેસ ઓન કરીને કડાઈ મૂકો। તમે વિચારી રહ્યા હશો કે તેલમાં પાણીની પેસ્ટ નાખવાથી વધારે બગડશે, પરંતુ જરા પણ આવું નહીં થાય। આ પેસ્ટમાં તમે જે આરા લોટ મિક્સ કર્યો છે એ પાણી તેલમાં જામીની ગંદકીને ઓબ્ઝર્વ કરી લેશે અને ધીરે ધીરે ક્લીન કરશે। થોડી વાર પછી આરા લોટ લમ્પ્સ ફોર્મમાં બદલી જશે અને તેલની ગંદકી સાફ કરી દેશે। 10 મિનિટ ગેસ બંધ કરી દો। જ્યારે તેલ ઠંડુ થઈ જાય એટલે ગાળી લો। તમે જોઈ શકો છો કે તેલ એકદમ સાફ થઈ જશે અને નેચરલ કલર ફેડ નહીં હોય। આમ તમે આ તેલનો ઉપયોગ ફરીથી કરી શકશો અને આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે। કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે, કારણ કે અમારી ચેનલ આની કોઈ પુષ્ટિ કરતું નથી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારી વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।